वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येकं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 31મી ઓગસ્ટ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યના 14મા વચનામૃતમાં અંતિમ ભાગમાં મહારાજના 500 પરમહંસોમાંના એક સંત ભગવદાનંદ સ્વામીએ આપણા સૌના માટે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનના ભક્તને મનની અંદર ભગવાન અને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય? બીજાને ખબર કઈ રીતે પડે કે આ ભક્તના મનમાં ભગવાનનો અને ભગવાનના ભક્તનો અતિશય મહિમા છે? શ્રીજી મહારાજે જવાબ આપતા જણાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, હે જેના મનને વિશે ભગવાનનો અને ભગવાનના ભક્તનો અખંડ મહાત્મ્ય હોય તે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે અને દેહે કરીને સર્વ સંતને પગે લાગે અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે અને ખાધા પીધાની ખબર રાખે. આ પ્રશ્ન ઉભય પક્ષી છે. પહેલી વાત તો એ કે આપણને પોતાને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા છે કે કેમ એ કઈ રીતે ખબર પડે? અથવા તો પછી સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે એમને પણ ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા છે કે કેમ એ કઈ રીતે ખબર પડે? સત્સંગમાં રહેલા લાખો ભક્તો સંતોની અંદર આ પ્રકારની દ્રઢતા, આ પ્રકારની ભૂમિકા સિદ્ધ થઈ છે કે કેમ એ આપણે જાણવાની શા માટે જરૂર પડે? કારણ કે કેટલાક એવા પણ તત્વો હોય, મહિમાનું ઠેકાણું ન હોય, ધર્મ નિયમનું ઠેકાણું ન હોય, ભગવાનનો મહિમા ન હોય, પણ દંભથી, કપટથી, દેખાડો કરીને એવી સેવા કરે, ભગવાનના દર્શન માટે અને ભક્તિ માટે એટલી દોડાદોડ કરે અને મોટી મોટી વાતો કરે, આપણને એમ થાય કે આના જેવો કોઈ ભગત નહીં. આપણને એમ જ થાય કે આ તો સદગુરુ લેવલનો સાધુ છે, સદગુરુ લેવલનો હરિભક્ત છે. આપણને એવી ભ્રમણા ઊભી ન થાય અને એવી ભેખમાં ભરમાઈ ન જઈએ, ભેખાડે ન ભરાઈ જઈએ, એટલા માટે આ જાણવું પણ જરૂરી છે. આધ્યાત્મિક માર્ગમાં ધર્મના જ્ઞાનની સાથે અધર્મનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. નીતિના જ્ઞાનની સાથે અનીતિ કોને કહેવાય એ જાણવું પણ જરૂરી છે. સત્સંગના જ્ઞાનની સાથે કુસંગ કોને કહેવાય એ પણ જાણવું જરૂરી છે.
ભક્તપણું અને દુષ્ટપણું આ બંને વચ્ચે શું ભેદ છે એ પણ જાણવું જરૂરી છે. ખાલી માત્ર આપણે ધર્મનું જ્ઞાન હોય, માત્ર સત્સંગનું જ્ઞાન હોય, પરંતુ અધર્મ કે કુસંગનું જ્ઞાન ન હોય તો કોઈ વખત આપણે ભૂલા પડીએ ખરા. શ્રીજી મહારાજે વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, પોતાના ઉપદેશ વચનોમાં, પોતાના વર્તન દ્વારા, પોતાના આચાર વિચાર અને વિચરણ દ્વારા સૌ સંતો હરિભક્તોને ટકોરાદાર બનાવ્યા છે કે ક્યાંય પણ પાછા ન પડે, ક્યાંય પણ ભૂલા ન પડે, ક્યાંય પણ છેતરાય નહીં. સ્વામિનારાયણનો સત્સંગી તમે આજે જુઓ, જ્યાં સત્ય છે, ધર્મ છે, નીતિ છે, સદાચાર છે, સત્સંગ છે, ભક્તિ છે, ધર્મજ્ઞાન વૈરાગ્ય છે, સાધુતા છે, ત્યાં આગળ તન, મન, ધન, કુટુંબ, પરિવાર સર્વસ્વ સમર્પણ કરી દે આંખ બંધ કરીને. પણ જ્યાં અધર્મ, અનીતિ, અદેખાય આવી પ્રકારના દુર્ગુણો છે, અસત્ય જગ્યા છે, ત્યાં આગળ ફૂટી પાય પણ આપવા માટે તૈયાર ન થાય. કારણ કે હરિભક્તને પોતાને ખ્યાલ છે કે ક્યાં દાન કરવું ને ક્યાં ન કરવું, ક્યાં માથું નમાવવું ને ક્યાં ન નમાવવું, કોને ગુરુ કરવા, કોની સેવા કરવી, કોની આજ્ઞા પાળવી, કોના સંગમાં રહેવું, આ બધું સર્વાંગી જ્ઞાન શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને આપ્યું છે. તો ભગવદાનંદ સ્વામીના પ્રશ્નના અનુસંધાનમાં મહારાજે કહ્યું કે જો ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા ભક્તના હૈયામાં દ્રઢ થયો હોય તો નિષ્કપટ ભાવે અને પ્રીતિએ કરીને એ ભક્તની કે સંતની સેવા કરે. ત્યાં પછી એને પોતાનો સત્તાનો, ઉચ્ચ કુળનો, પૈસાનો, સમાજની પ્રતિષ્ઠાનું માન આડું ના આવે, લોકલાજ કે શરમ પણ આડી ના આવે. એ બધી પ્રકારના બાહ્ય જે સત્તા સંપત્તિ છે એ બધાને બાજુ પર મૂકી ગૌણ કરીને પોતે દાસનો દાસ થઈને મહિમા સમજીને આ કોનો ભક્ત છે, કોની સેવા કરું છું, આવા પ્રકારના વિચાર સાથે નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને ભગવાનના ભક્તની સેવા કરે તો સમજો કે એને ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા છે. ગુણાતીત ગુરુ પરંપરામાં તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જેનો મહિમા મહારાજે પણ ગાયો છે, વચનામૃતમાં અક્ષર બ્રહ્મનો મહિમા ગાયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એથી પરઅક્ષર, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તોને અનાદિકાળથી પોતામાં ધારી રહ્યા છે, સમર્થ છે. તેમ છતાં પણ જ્યારે સંતોનું મંડળ ભાલ પ્રદેશમાંથી પસાર થતું હતું, તે વખતે વરસાદ થયેલો અને ગારાવાળી જમીન હતી, એમાં બધા સંતોના જોડા એની સાથે ગાર ચોટ્યું અને જોડા પહેરીને ચાલી શકાય એવી પરિસ્થિતિ ન રહી. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને કહ્યું, સંતો સાંભળો, આપણે બધા જોડા કાઢી નાખો, ઉઘાડા પગે આ ચીકણી માટીમાં ચલાવવું હોય તો ચલાશે, બાકી જોડા પહેરીને નહીં ચલાય. કારણ કે જોડાના વજનની સાથે 2-3 કિલો વજન વાળી માટી ચોટી છે. હું મારું ગાતરિયું પહોળું કરું છું, એમાં બધાએ પોતપોતાના જોડા મૂકી દો. અને આ વજનદાર જોડાનું પોટલું ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના માથા ઉપર ઊંચ્યું. માંદા સાધુની સેવા ગુણાતીતાનંદ સ્વામી કરતા, જૂનાગઢ મંદિરનો ચોક પણ વાળતા. યોગી બાપા, શાસ્ત્રીજી મહારાજ, આ બધા સંતોના, હરિભક્તોના બધાના પ્રસંગો તમે જાણો ત્યારે ખ્યાલ આવે કે એમને ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા છે. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે અક્ષર પુરુષોત્તમના માટે તો મારે શોપતના ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે, અને હું તો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું. વર્ષો પહેલા યોગીજી મહારાજની સાથે
બહન સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે ઘણા બધા નવયુવાનો યોગી બાબાનો સમાગમ અને સત્સંગ કરવા માટે વિચરણમાં ફરતા, સાથે ફરતા. હવે તે વખતે આ મુંબઈમાં રહેવાવાળા ઉચ્ચ કુળની અંદર એવા બધા યુવાનોને ઉનાળાની ધગધગતી ગરમીની અંદર અચારડા અને આ બાજુ ઝાલાવાડના પ્રદેશોમાં ફેરવે, ત્યાં પાણી પણ બહાર તળાવમાં ભરવા જવું પડે. એવી પરિસ્થિતિમાં કોઈ બીમાર થઈ જાય તો યોગી બાપા પોતે એને માથા ઉપર બામ લગાવી દે, એના પગ દબાવી દે, એના કપડાં ધોઈ નાખે, એને દવા દારૂ કરાવે, એને જમાડે. એના માટે પોચી પોચી ખીચડી બનાવીને જમાડે, મગનું પાણી બનાવી આપે. આના ઉપરથી ખ્યાલ આવે કે એમને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા છે. આ ક્યારે બને? જ્યારે સંબંધનો વિચાર કરવામાં આવે ત્યારે. કારણ કે આ સત્સંગની અંદર જે કોઈ સ્વામિનારાયણનું ભજન કરે છે, અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરે છે, એ બધા પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કે યોગી બાપા નથી બની ગયા. ઓછા વધતા પ્રમાણમાં દરેકની અંદર દૈહિક ભાવ, સ્વભાવ, પ્રકૃતિ પડ્યા હોય, પણ આ માર્ગે ચાલ્યા છે એટલા માટે એનો સંબંધનો મહિમાનો વિચાર કરીને એને નાની મોટી તમામ પ્રકારની સેવા પરિચર્યા કરે અને સંતને દેખીને, હરિભક્તને દેખીને પગે લાગે ત્યારે સમજવું કે એને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા છે. અને દેહે કરીને સર્વ સંતને પગે લાગે અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે અને ખાધા પીધાની ખબર રાખે અને પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાને કામમાં વાપરે. પછી આગળ પણ વાત કરી કે પોતાની પાસે મનગમતી કોઈ વસ્તુ, ખાદ્ય પદાર્થો હોય કે જીવન ઉપયોગી વસ્તુ આવી હોય તો પહેલા સંતને આપે અને ત્યાર પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન, કર્મ, વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને ભગવાનના સંતનું મહાત્મા અખંડ છે એમ જાણવું. મન, કર્મ અને વચન આ ત્રણેય પ્રકારે જે વર્તે તો સમજવું કે એને ભગવાનનું ને ભગવાનના ભક્તનું મહાત્મા યથાર્થ રીતે સમજાણું છે. મનથી એના માટે અઘટિત ઘાટ ન થાય, વચનથી એવા પ્રકારના વચન ભૂલમાં પણ ન બોલે કે જેને કરીને સામેવાળી, સાંભળવાવાળી વ્યક્તિનું દિલ દુખાય. અને દેહ કરીને નમતો રહે, દેહ કરીને સેવા પરિચર્યા કરતો રહે તો સમજવું કે એને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા છે. પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોને રાજી કરવા માટે દેહને ઘસી નાખ્યો, દેહના કુચ્ચા કરી નાખ્યા. દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં. આવી કપરી પરિસ્થિતિમાં પણ એમણે ગાડામાં મુસાફરી કરી, ટ્રેક્ટરમાં મુસાફરી કરી, ઘોડા ગાડીમાં મુસાફરી કરી, પૈદલ ચાલતા ચાલતા, ત્યાં ગાડું પણ ન ચાલે, ટ્રેક્ટર પણ ન ચાલે અને કાર તો ચાલે જ ક્યાંથી. એવા પ્રકારના આદિવાસી વિસ્તારમાં પૈદલ ચાલતા ચાલતા ગરીબ એવા આદિવાસીના ઝૂંપડા સુધી પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. આ સેવા ભગવાન અને ભગવાનના ભક્તનો, એક હરિભક્તને રાજી કરવા માટે કેટલાય માઇલોની મુસાફરી કરીને હરિભક્તનો પ્રસંગ સાચવવા માટે, રાજી કરવા માટે ગયા છે. એ ક્યારે શક્ય બને? રાતના મોડે મોડે સુધીને લાઇટ ચાલી ગઈ હોય, પાવર ન હોય, કરંટ ન હોય, તે વખતે ટોર્ચના અજવાળામાં કે મીણબત્તીના અજવાળામાં રાતના જાગરણ કરીને પણ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો વાંચ્યા પણ છે અને પત્રોના જવાબ લખ્યા પણ છે. આ મહિમા આપણા ગુણાતીત ગુરુવર્યોએ, સદગુરુ સંતો, હમણાં પૂજ્ય ડોક્ટર સ્વામી 92 વર્ષની ઉંમરે 13 દિવસ માટે બેંગ્લોરના આંગણે હતા. સવારના 1 કલાક ને કલાકથી ઉપર ધાર કથા વાર્તા કરે. એ 5 જણા હોય, 25 જણા હોય,
50 જણા હોય તો પણ એક ધારી, કારણ કે અમને મહિમા સમજાણો છે કે મારી વાણી દ્વારા, મારા શબ્દો દ્વારા, મારા કથા વાર્તા દ્વારા મહારાજનો મહિમા કોઈને સમજાઈ જાય, સ્વામીનો અક્ષર બ્રહ્મપણું સમજાઈ જાય, ધર્મના રાહ ઉપર ચાલે, નમ્રતા આવે, દાસભાવ આવે, દિવ્ય ભાવ આવે, સત્સંગની નિયમ ધર્મની આજ્ઞા ઉપાસનાની દ્રઢતા થાય, આવા પ્રકારના ભાવ સાથે ત્યાગોલક સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, આ બધા સંતો, આના ઉપર આપણને ખ્યાલ આવે કે એમને ભગવાનનો અને ભગવાનના ભક્તનો કેટલો અતિ અપાર મહિમા છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.